શું કરે છે અમારે બેન? શું કરે અમારે બેન શાક બનાવે. શાક શેનું શાક બનાવે? બટાકા ને ગેવડી મોડી બનાવવા લીધી હાથમાં. તે તમને શું અહીંયા કોઈ શાક બનાવવા દીધી છે? શાક બનાવવા દીધી છે ને તમારી બેન. દિંડક કરસ હતી ટીચરા તેમાં તમે હમારા ઈજા તો તમારી બેન ને ઘડી ઘડી ફોન કરી મત કરો. અમારા ઘરમાં વાત થાય છે, ડખા થાય છે. કે બા તો તમે એમ કહો છો કે અમારી છોકરીને કામ કરાવો તો કામ તો કરવું જ પડે ને હોય આવે એટલે. એમ થોડો પૂજા કરવા અહીંયા ચો પૂજા કરવા લાવી છે તમારી બેન ને અમે ઘડી ઘડી ફોન કરીને તમે પૂછો તમારી બેન ને આખો દાડો ફોન કરો છો તમે. એટલે ફોન તો કરો જ નહીં. શેનું શાક કર્યું છે, શું ખવારો છો તમે, શું ઘરમાં એટલે આ લાવો છો? ફોન આયા છે ને તારના અમારા ઘરમાં દગડા ચાલુ છે. ક્યાં ના તો શું છે આ ફોન ઘડી કરીને પૂછો ગાધો હજી પાદી આખો દાડો શું પૂછવાનું હોય? અલ્યા પૂછવું તો પડે ભાઈ. તો પછી આખો દાડો તો ન હોય. એટલે પણ એ તો હવું પૂછવું આવ્યું છે ગામમાં જીવનથી પૂછતું. પણ આટલું બધું તો ન પૂછવાનું હોય. તમે આખો દાડો ફોન કરો હજુ પાછું બધું કે કરે કોમ અમારા ઘરમાં. તમારો કહેવાનો મતલબ એમ છે કે અમે ભગાવા છો ઘરે એમ? તો ઈ જ વાત થાય છે ને આખો દાડો ફોન શું કરવાના હતા તમારે? અમારા ઘરમાં વાત થાય તો હોય, મારા બા બેઠા હોય ને તમે આખો દાડો ફોન કરીને પૂછો મારી બારી એ બળે પછી આખો દાડો. આ રાજુ ગોવિંદ ને નહીં પાલવે ભાઈ. તમારે ફોન કરવો હોય તો અઠવાડિયે 1 વાર કરો. તો તમે હજી કરો છો? અલ્યા હા, રાજુ ગોવિંદ ને આ તો આજે નહીં હાલે ને કાલે નહીં હાલે. વાહ 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 વાહ! આ મારી બેટી જબરું તમારું ડિંડક. એમાં હું તમે ફોન કરો મારા ઘરમાં પહે વાદ. એટલે અમે તો હમું હજરું કર્યું છે. હજરું હાણે કર્યું છે તમે વાત કર્યો આખો દાડો. એ રાજુભાઈ બોલો. હા, અમારે એમ હતું કે અમારા ભણિયા છોકરા બીજા શનિવાર હતો 11:30 છે. અમે ભણ્યા આયા એના માટે ફોન કર્યો તો અમારા ભાઈએ. તમે બધું લાદાભાઈ તમે સમજો હા રાજુ ગોવિંદ છે કોઈ એમ તેમ નહીં. આખો દાડો ફોન કરે ઈ કોમ ન હોય ન હાલે. ફોન તો ભાઈ બુન રાતી તો ફોન તો કરે ને છે ને કરે કે ગામના પટેલ ના કરે. લાદાભાઈ હજુ પાદ્યું તો ન હોય લાદાભાઈ. આ તો ભાઈ આખો દાડો ભણતી ભાઈ ફોન કરે. અમારે બુન એક છે લાડકભાઈ. તમે મારી બેન પણ લાદાભાઈ મારી બેન શું કરે આખો દાડો તો પછી ના હોય લાદાભાઈ. ફોન તો કરવો પડે ને ભાઈઓ. અરે હવે તો દીદી ખોટું કર્યું છે. ઈ એવા એની બેન તો ભણતીભાઈ તમે એમ કેતા હોય ને કે રાજુ ગોવિંદ ઝુકશે તો બાકી વાત ખોટી છે. તમારી બેન મારે તમે શું લાગો છો રાજુ ગોવિંદ ને બીજી નહીં મળે? ના ભાઈ. અરે ભાઈ મેં તને એસો બાદ શું કયો હતો તો થોડે માથે લેવો હતો તો તમને શું લાગે દાદાભાઈ? માથે લેવાનો હતો ના આયા ને હવે ભાઈ પગ ભાજી નાખવા દેવા છે. કારણ કે ઘણા ઊંચા ચડીને બોલે છે. હવે બીજી મળશે એટલે આટલી ઘણા ભાઈ કેતો તો હાળા વાળો સંબંધ નહીં રે. અરે આ રાજુ ગોવિંદ ભણજી જોઈ લીધી. હમણાં મોટા લઈને આવું છું તેડીને જોઉં છું. અરે રાજુ ગોવિંદ તમે બહુ માપમાં બોલો યાર. તમે બહુ બગડી બરા ફાટજી આવો હવે તો. લાદાભાઈ વાત કરે છે લાદા. હા ભાઈ આખો દાડો ફોન કરવાના ના હોય મારો ભાઈ. હા ભાઈ મારા ઘરમાં લાદા ડખા પે લાદા. ડખા તો બીજા સારું કરે છે. અને આજ 12 વાગે હજુ ખાવાનું 12 વાગે હજુ ખાવાનું નહીં બન્યું. અને રાજુ ગોવિંદ ને 10:30 ખાવા જોઈએ. અને અમારે છોડીને કોમ આવે તો 2 વાગે ખાવા બને. તને ભૂખું તો નહીં મારે બ્રો ને? હા તમે તમારી બેન માં ઘરમાં ડખા ઘાલો છો બીજું કોઈ નથી રે. તમને શું લાગે કે હું હરુપરી રાશિ બેઠો છું હોય?
મારે હવે ગમે ઈ થઈ જાય, બાકી આ હવે નથી રાખવું ભાઈ. કાંઈ વાંધો નહીં. અમારે હવે ભોણિયા હે ને બેન હે અમારી, મેં મેલ રહી ઘરે, તમે હાથ આવશો. લાધા એ લાધા આટલો પાવર ન હોય લાધા. આ રાજુ ગોવિંદ એની માને. અરે એની માને ને ફાને તું ભાઈ મત બોલે ને, તું વ્યવસ્થિત બોલે ભાઈ, તું તને પાવર આવે હવે. તમે આ રાજુ ગોવિંદ લાધા. હું 5 જણા સમાજના તેડીને દઉં છું, આજ હવે નહીં રાખવું બસ, જે થાવું હોય થાય. અરે હું અત્યારે હોમેથી મેળવા આવું લાધા. લાધા આ રાજુ ગોવિંદ હા તો દે રહી તો અમારે શું, અમારે ઘરે હે કોમ કરે. હા, અરે કોઈને કુવાથી કોઈને ભાઈ નથી પડતી. તમારા મનમાં ફોન કરે, અમારી બૂન કામ કરે તો કામ ભણિયા કરે, ડબે તું છે સબકો સિરા થાય. લાધા એ ભણજી ના મનમાં હું શું ભમે ભાઈ. આ રાજુ ગોવિંદ તું આટલા મારા પૂછે હાલ, તને ખબર પડી જાય. ના હવે આ પોતે છે ને હવે મારી ખાવા માંગે, હું સમાજના હમણાં 5 જણા ભેગા કરી ભણજી મને કોની માય હવા છે હોઠ ગાધી ભણજી. મને મારવાની વાતો, મને મારવાની વાતો ભણજી તું રેવા દે. ના ના હવે તો પડશે. રાજુજી તમે વ્યવસ્થિત બોલો, તમે બોલવા થોડા વિવેક રાખો તમે. રાજુ ગોવિંદ રાજુ ગોવિંદ કોના જોડે વાત કરો છો પેલા એ તમે બોલો. અરે મર્યાદા તો વેલી આડે હવે નેવે મેલી પ્રી નેવે 4 મિલી અમે. તમે તમારી બેન ના ઘરમાં, તમારી બેન ના ઘરમાં તમે વેલો વાત ગલાયો પ્રો મારે. ફોન આખો દાડો ફોન ને ફોન, બીજી વાત ને રાજુ ગોવિંદ બોલ્યા. હદાય ફોન થશે. અને ભાઈ મારી પહેલી વાત તો ઈ છે કે હવે મારે આ હગું જ નથી દીધું ભાઈ, અમારે કરશે. બાકી અમારે છે ને જો અમારે બીજું ત્રીજું કરવું નથી. અમે છે ને અમારી કોઈ છે ને કોઈ અમે બીજું ત્રીજું નથી કરતા, પણ અમારે છે ને કોઈ છે ને બેહીને દાવો ન ભરાવું. રાજુ ગોવિંદ ને એવી પડી નહીં ઈ આદમી ને તો છે ને હું બસ એમાં જ બે થોલા મેલી છે એટલે ખબર પડશે. ભણતી તમે માર તો ભણતી તું આયરો, તો ભણતી તું તારામાં પાણી હોય ને તો ભણતી તું આયરો, આજ જ આયરો આજ જ. રાજુ ગોવિંદ ના ટોટિયા ભાગવાનો વારો લાગે હવે. રાજુ તો લાધા તું લાધા તો તારા મનમાં તારે જો લાધા તારે ભણતી નું ઉપરો લેવો ને લાધા તું ભેગો આયરો લાધા. અને મારા બાપ ની સોગન, મારા બાપ ની સોગન જો મારા બાપ ની સોગન જો તમને તો પોરબંદર ની બજાર માં ના ધોળાવતો આજે. ભાઈ અરે હજી તો મારી બીન ને તો એક શબ્દ કીધો છે ને તો અન્યો આવીને પોખણો વચ્ચે નખો દો તમે તમારા તો આ રાજુ ગોવિંદ ને બાલે ઉજાઈ નકામા મોસે. તમે આવો અત્યારે આવો. ફોન બાબત ના લીધે તો બહુ બોલે રાજુ, તો આટલું બહુ મારા ઘરમાં ડખા કાલો તમે ફોન કરીને ભરવું. આના તો છેદ થી ડખા હેડે આવે છે. આટલા દિવસ એમને રાતો કરી છે. હું વાડીએ થી ઘરે આવું, તમે આવીશ જો તરત, વાત છોડો તમે. અરે વાડીએ થી નહીં, હમણાં તમે જોવો તમારી જે હાલત થાય પછી તો માફી માંગવા નહીં રે. માફી મોગે ભણતી, માફી મોગે બીજા રાજુ ગોવિંદ નહીં. અરે માફી તો મંગાવે જ ને ધોલા બે મિલે. તમે આ માફી મોગે બીજા. મારી બેન ને તો થોડી કઈ તકલીફ પડી તો સમજી જાજો કે અહીંયા કને છે ને તમારા ગોમને શેમાડે આવીને મારી દઈશ. તમે આવી જાઓ, મારે મહેમાન આવે, તમે મહેમાન આવે તમે આવી જાઓ, વાત છોડો તમે.